નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 વિષય સંસ્કૃત પદ્ય 3 સંતિ મેં ગુરુવો રાજન. હે રાજા, મારા ઘણા બધા ગુરુ છે. તો જોઈએ તેની પ્રથમ પ્રસ્તાવના. પદ્ય 3 સંતિ મેં ગુરુવો રાજન. મહર્ષિ વેદવ્યાસની રચના મનાતા 18 પુરાણોનું સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે, જેમાં શ્રીમદ ભાગવત પુરાણ પ્રસિદ્ધ છે. શ્રીમદ ભાગવત પુરાણ 12 સ્કંદ અને અસંખ્ય અધ્યાયોમાં વિભાજિત છે, જેમાં 1800 શ્લોક છે અને તે છંદોબદ્ધ છે. પ્રસ્તુત પદ્ય શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંધમાં અધ્યાય 7 થી 12 સુધી આવેલા અવધૂતોપાખ્યાનમાંથી લેવામાં આવેલું છે. આ પદ્યમાં કોના વિશે માહિતી છે તેનો સારાંશ આપણે ટૂંકમાં મેળવીએ કે યદુ રાજા એક અવધૂત એટલે કે દત્તાત્રેયને જોયા, જે બાળક ભાવે ભ્રમણ કરતા હતા. તેથી યદુ રાજાને આશ્ચર્યચકિત થયા અને એમના મોઢા ઉપર જે તેજ અને નિખાલસતા હતી તેથી સહજ ભાવે જ તેમને પ્રશ્નો કર્યા અને તેના પ્રત્યુત્તરમાં અવધૂતે કહ્યું કે હે રાજા, મારા 24 ગુરુઓ છે અને તે 24 ગુરુઓનું જ્ઞાન જે મેં પ્રાપ્ત કર્યું છે એમાંથી 6 ગુરુઓ પાસેથી મેળવેલું જ્ઞાન હું તમને કહું છું. એટલે કે આ પદ્યમાં આપણે 6 ગુરુઓ પાસે જે જ્ઞાન અવધૂતે મેળવ્યું તેનો સાર ગ્રહણ કરવાનો છે. તો એ 6 ગુરુઓ કયા? એ 6 ગુરુઓમાં પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને માછલી છે. પ્રસ્તુત પદ્યમાં ઉપક્રમ એટલે કે શરૂઆત, પ્રસ્તાવના રજૂ કરવાની રીત એ પ્રથમ શ્લોક છે. 6 ગુરુઓ પાસેથી મેળવેલું જ્ઞાન એ 6 શ્લોક અને અંતે ઉપસંહાર એટલે કે સંકેલવું, સમેટવું એનો સારાંશ, સમાપ્તિ રજૂ કરેલું છે. તો આમ આપણે આ પદ્યમાં કુલ 8 શ્લોક વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ પ્રથમ શ્લોક ઉપક્રમ. આપણે જોઈએ પદ્ય 3 સંતિ મેં ગુરુવો રાજન. એમાં પ્રથમ શ્લોક ઉપક્રમ. સંતિ મેં ગુરુવો રાજન બહવો બુદ્ધયુપાશ્રિતાઃ યતો બુદ્ધિમુપાદાય મુક્તો અટામીહ તાણ શૃણુ. હવે આપણે આ જે શ્લોક છે એમાં જો સંધિ કે સંયોગ થયેલો હોય તે સ્થાન ઉપર જ તેને છૂટા કરીશું. તો જોઈએ પદ પૃથ્થકરણ. તો શ્લોકમાં પ્રથમ છે સંતિ. સંતિ યથાવત રહેશે, મેં એ પણ યથાવત રહેશે, પરંતુ જુઓ ગુરુવોમાં જે કાનો માત્ર લાગેલો છે એ પદ પૃથ્થકરણમાં વિસર્ગ બની જાય છે. એટલે કે ત્યાંથી ગુરુવ એવો શબ્દ છૂટો પડે છે. રાજન, રાજન, બહવો, અહીં પણ કાનો માત્ર જ વિસર્ગ બની જાય છે. ત્યારબાદ છે બુદ્ધય ઉપાશ્રિતાઃ. તો ત્યાંથી જુઓ બરાબર ય માં યુ ઉ રહેલો છે. અહીં કઈ સંધિ થાય છે તો ખાસ ધ્યાન આપશો કે અહીં આપણે આગળ શીખી ગયા છીએ કે ઈ સાથે અગર કોઈ પણ સ્વર આવેલો હોય ત્યારે પણ શરત એટલી છે કે એ વર્ણનો એટલે કે ઈ અને બડી ઈ ન હોવી જોઈએ. ક્યાં? તો એના પાછળના સ્થાનમાં અહીં. એના સિવાય આના સિવાય કોઈ પણ હોય તો ચાલે, પણ આ હોવી જોઈએ નહીં. તો ત્યારે યણ સંધિ થાય છે. તો અહીં જુઓ ય બની ગયો છે કારણ કે આગળ
ઈ લાગી જાય છે. અહીં જુઓ ધીમાં ઈ લાગેલો છે અને જે યમાં ઉ લાગેલો છે એ છૂટો પડતા ઉ બની જશે. એટલે કે અહીં ઈ વત્તા ઉ બરાબર યુ બનેલું છે. જો હું સંજ્ઞા દર્શાવું તો આ ઈ પણ આમ લખાય છે. ઈ વત્તા ઉ બરાબર યુ. ઈમાં વિસર્ગ આવે નહીં. અહીં આપણે આગળ જે લખેલું હતું એના નિશાનો રહી ગયા છે. તો આમ ઈ સાથે કોઈ પણ જો સ્વર આવેલો હોય તો તેની યણ સંધિ થાય છે. તેથી અહીં એ બન્યું છે. હવે આગળ જોઈએ યતઃ. યતઃ તો અહીં યતઃ કેમ બન્યું? તો યતોનું યતઃ બની ગયું છે, વિસર્ગ લાગી ગયો છે. ફરીથી બુદ્ધિમ ઉપાદાય, ફરીથી અહીં પણ મ જે છે એ હલંત બની જશે. એટલે કે અહીં મ હલંત બની ગયો અને મમાં રહેલો ઉ જે છે એ છૂટો પડે છે. કારણ કે દરેક વ્યંજનને કોઈ સ્વરની જરૂર પડે છે, તો અહીં ઉ સ્વરની જરૂર પડેલી છે. તો અહીં બુદ્ધિમ ઉપાદાય એમ છૂટું પડશે. હવે જોઈએ મુક્તો અટામીહ. તો અહીંથી પણ મુક્તોમાં જે કાનો માત્ર છે એ વિસર્ગ સંધિ પ્રમાણે વિસર્ગ બની ગયો અને અવગ્રહનો અ બની જશે. અવગ્રહનો અ અથવા આ અને એની આગળ વિસર્ગ લાગે છે તો આ વિસર્ગ સંધિનો નિયમ છે. અટામીહિ તો અહીંથી પણ જુઓ મી, મને પૂર્ણ થવા માટે ઈની જરૂર પડી તો અટામી છૂટું પાડીશું તો નાની ઈ અને ફરીથી ત્યાંથી જ ઈ નીકળશે. એ કેવી રીતે શક્ય બન્યું? તો તમે સંધિના નિયમો શીખ્યા હશો કે અહીં પણ નાની ઈ વત્તા નાની ઈ બરાબર શું થાય? સવર્ણ મોટો બની જાય. તો અહીં ઈ મોટી બની ગઈ છે. તો આ ઈ અને આ ઈ બની અને અહીં મોટી ઈ થઈ ગઈ છે. તો મીહ શબ્દમાંથી ઈહ શબ્દ આપણે છૂટો પાડીશું અને ત્રાણસુણું એ યથાવત રહેશે. હવે જોઈએ સંધિ જે આપણે શીખી ગયા છે ગુરુવો રાજન. તો અહીં ગુરુવમાં વિસર્ગ લાગી જાય છે. એના પછી બહવો, એના પછી બહવો બુદ્ધિ યુપાશ્રિતા. તો અહીં પણ બહવોનો કાનો માત્ર વિસર્ગ બની જશે અને ધિયુ જે બુદ્ધિ યુમાં છે એમાં ધી અને યુ છૂટો પડી જશે. ત્યારબાદ યતો બુદ્ધિમ ઉપાદાય. તો અહીં બુદ્ધિમ ઉપાદાય છૂટો પડશે. મુક્તો અટામીહિ, મુક્ત અટામીહિ તો અહીંથી નાની ઈ બરાબર મોટી ઈ સંધિ થઈ છે અને અહીં અવગ્રહ અને વિસર્ગની સંધિ થઈ છે. તો આ વિસર્ગ અને આ અ જોડાતા અવગ્રહ બની જાય છે. હવે આપણે જોઈએ અન્વય, એટલે કે જ્યાં પદ પૃથ્થકરણ કર્યું છે તેને આપણે વાક્ય રચનાના ક્રમમાં ગોઠવીશું. રાજન મે બુદ્ધિયુપાશ્રિતા બહવ ગુરુ સંતિ. યતઃ બુદ્ધિમ ઉપાદાય મુક્તઃ ઇહ અટામી તાણ શૃણુ. અર્થાત અન્વયાર્થ જોઈએ તો અન્વયનો અર્થ એટલે કે ઉપર જે અન્વય આપેલો છે એના અર્થને આપણે સમજીશું. તો અન્વયાર્થને સમજીએ. રાજન
એટલે રાજા. મેં મારા બુદ્ધિયુપાશ્રિતાઃ મેં મારી બુદ્ધિના આશ્રયે. અહીં છે બુદ્ધિ ઉપાશ્રિતાઃ બુદ્ધિના આશ્રયે. બહવ ઘણા. ગુરુવો સંતિ ગુરુઓ છે. બીજા ચરણમાં આપણે જોઈએ યતઃ કે બુદ્ધિમ એટલે કે બુદ્ધિ ઉપાદાય એટલે કે પ્રાપ્ત કરી છે, બુદ્ધિ અનુસાર મેં પ્રાપ્ત કર્યું છે એમ કહે છે. અને તેથી મુક્ત મુક્ત ભાવે ઇહ અહીં અટામીહી ફરું છું કે ભ્રમણ કરું છું. તાણ તેમની પાસેથી મેળવેલો બોધ શૃણુ તે સાંભળો. આપણે જોઈએ અનુવાદ. અનુવાદ. રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. હું અહીં મુક્ત ભાવથી ભ્રમણ કરું છું. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. શ્લોક 2. પૃથ્વી ગુરુ. પૃથ્વીને ગુરુ તરીકે અવધૂતે માનેલા છે અને એમની પાસેથી કયો ગુણ શીખ્યા છે તેની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે. તો આપણે જોઈએ પૃથ્વી ગુરુ ભૂતે આક્રમ્યમાણો અપી ધીરો દેવવસાનુગેઃ તદ્ વિદ્વાન ન ચલેત માર્ગાતન્વશિક્ષમ ક્ષિતે વ્રતમ. અર્થાત પદપૃથ્થકરણ આપણે કરીને જોઈએ. ભૂતે ભૂતે યથાવત રહેશે. આક્રમ્યમાણો માં અણો જે છે તે વિસર્ગ બની જાય છે અને અવગ્રહનો અ કે આ થાય તો અહીં અપી શબ્દ બનતા અ આપણે લગાવીશું. ધીરોમાં પણ રોમાં રહેલો કાનો માત્ર વિસર્ગ બની જાય છે. દેવવસાનુગેઃ એ યથાવત રહેશે. ત્યારબાદ નીચેની જે સંધિ આપેલી છે તે તદ્દ. તો આપને ખબર છે કે દ એ સંધિ છૂટી પાડતા ત બની જાય છે અને અહીં તે હલંત છે માટે હલંત થશે. વિદ્વાન વિદ્વાન યથાવત રહેશે. ચલેત ચલેત એ પણ યથાવત રહેશે. હવે જુઓ અહીં જે માર્ગાદન્વ શિક્ષમ આપેલું છે ત્યાં જે દ છે એ હલંત ત બની જશે અને માર્ગાત શબ્દ બનાવશે. પરંતુ દને પૂર્ણ થવા માટે કોની જરૂર પડે છે? તો દ વત્તા હલંત દ થશે વત્તા અ બનીને દ શબ્દ બનેલો છે. તો દને પૂર્ણ થવા માટે અની જરૂર પડે છે ત્યારે એ પૂર્ણ દ બને છે. તો અહીં આપણે જ્યારે ત છૂટો કરીએ છીએ જે દમાંથી તો પછી અ અહીં એના પછીના શબ્દમાં લાગીને અન્વક્ષિક્ષમ એવો શબ્દ બનાવશે. હવે પછી જુઓ ક્ષિતે વ્રતમ. તો અહીંથી પણ જે રકાર છે એનો વિસર્ગ બની જાય છે. અહીં વિસર્ગ ભૂલી ગયા છે તો ક્ષિતે પછી વિસર્ગ આવશે અને વ્રતમ એવો શબ્દ છૂટો પડશે કારણ કે રકારનો વિસર્ગ બને છે. સંધિ જોઈએ તો આક્રમ્યમાણો અપી આક્રમ્યમાણ અહીં વિસર્ગ લાગી જશે અને અપી શબ્દ બનાવશે. અન્વય.
देववसानुगेः भूतेः आक्रम्यमाणः अपि धीरः तत विद्वान् मार्गात् न चलेत क्षिते व्रतम् अन्वशिक्षम्। તો અહીં રકાર જતો રહેશે અને અહીં વિસર્ગ લાગશે. અન્વયાર્થ પ્રથમ છે દેવવસા અનુગેહે, એનો અર્થ થાય છે ભાગ્યને વશમાં રહેલાઓ. ભૂતેહે પ્રાણીઓ, આક્રમ્યમાણઃ આક્રમણ કરવામાં આવતા, અપી પણ, ધીરઃ ધૈર્યશાળી, તતઃ પછી, વિદ્વાન એટલે કે વિદ્વાન પુરુષ, માર્ગાત માર્ગ પરથી, ન ચલેત ચલેત એટલે ચલિતમાન થવું, પરંતુ છે ન ચલેત એટલે કે ચલિત થવું નહીં. क्षिते એટલે કે ધરતી, વ્રતમ બોધ કે વ્રત, અન્વશિક્ષમ અર્થાર્થ શીખ્યો છું. અવધૂત કહે છે કે હું પૃથ્વી પાસેથી શીખ્યો છું કે ગમે તેટલા દુઃખો આવે અથવા તો પ્રાણીઓ વડે જો આક્રમણ કરવામાં આવે તો પણ ધરતી એ પ્રત્યુત્તર આપતી નથી. ધરતી માને છે કે એ ભાગ્યને આધીન છે, ભાગ્ય જ મારું એ લખાયેલું છે. તેથી એ ધીર ગંભીર રીતે ઊભી હોય છે. તેમ વિદ્વાને પણ પોતાના માર્ગથી ચલિત ન થવું એવો બોધ ધરતી પાસેથી શીખ્યા છે. તો જોઈએ અનુવાદ. અનુવાદ અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષો પોતાના માર્ગ પરથી ચલિત ન થવું, પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. તો આમ પૃથ્વી આપને શીખ આપે છે કે સ્થિર અને ગંભીર રીતે કેમ ઊભું રહેવું. ગમે તેવી પરિસ્થિતિ હોય, સુખ હોય, દુઃખ હોય, સંકટ હોય, તો પણ પોતાના માર્ગમાંથી ચલિત ન થવું એ બોધ પૃથ્વી પાસેથી પ્રાપ્ત થાય છે. આગળનો શ્લોક જોઈએ. શ્લોક 3. જલમ ગુરુઃ. સ્વચ્છઃ પ્રકૃતિતઃ સ્નગ્ધો માધુર્ય તીર્થભૂ નૃણામ મુનિ પુનાત્યપામ મિત્રમ ઇક્ષોપસ્પર્શે કીર્તનેઃ. અર્થાત પદ પૃથ્થકરણ આપણે જોઈએ. સ્વચ્છ સ્વચ્છ યથાવત રહેશે અને પ્રકૃતિતઃ પણ યથાવત રહેશે. સ્નગ્ધો એમાં જે ધમાં કાનો માત્ર લાગેલો છે એ બની જશે વિસર્ગ. માધુર્ય તીર્થ ભૂ, તો અહીં જે સહલંત લાગેલો છે એનો વિસર્ગ બની જાય છે. તીર્થભૂ નૃણામ ફરીથી ચંદ્રકાર નો વિસર્ગ બની જશે અને તીર્થભૂ એવો શબ્દ બનાવશે અને નૃણામ એ છૂટો પડશે. મુનિ મુનિ યથાવત રહેશે. એના પછી બીજા ચરણમાં છે અહીં ત્ય. તો ફરીથી આપણે કીધું છે કે ઈ સાથે કોઈ પણ સ્વર જોડાયેલો હોય. શરત એટલી કે એ વર્ણો ઈ અને ઈ ન હોવો જોઈએ. એના સિવાય કોઈ પણ સ્વર હોય તો યણ સંધિ થાય છે. તો અહીં પણ જે ત છે એને ઈ લાગી જશે એટલે કે પુના તી બની જશે, તી બની જશે અને જે ય છે ત્યાં અ લાગી જશે અને અપામ શબ્દ બનાવશે. તો આમ યણ સંધિ અહીં થયેલી છે. તો જુઓ અહીં
તી અને અ શબ્દ છૂટો પડતા પુનાતિ અપામ એવો શબ્દ બને છે. ત્યારબાદ છે મિત્રમ ઈક્ષો. તો અહીંથી પણ મિત્રમાં હલંત બની જશે અને મમાં જે ઈ રહેલી છે એ દીર્ઘ છે, માટે અહીં ઈક્ષોપ સ્પર્શ એવો શબ્દ બનાવશે અને કીર્તનેહે એ યથાવત રહેશે. તો આમ અહીં પદ પૃથ્થકરણ અને સંધિ જોડાયેલા છે. અન્વય. પ્રકૃતિતઃ સ્વચ્છઃ સ્નિગ્ધઃ માધુર્યં નૃણાં તીર્થભૂમુનિઃ પુનાતિ અપામ મિત્રમ ઈક્ષોપસ્પર્શ કીર્તનેઃ. અન્વયાર્થ જોઈએ. પ્રકૃતિ એટલે કે સ્વભાવથી, એના બાદ છે સ્વચ્છ એટલે સ્વચ્છ, સ્નિગ્ધ એટલે સ્નેહથી યુક્ત, માધુર્ય નો અર્થ થશે મધુર, નૃણામ એટલે કે લોકો, લોકોને, તીર્થભૂ તીર્થરૂપ, મુનિ નો અર્થ મુનિ થશે, પુનાતિ એટલે કે પવિત્ર, અપામ એટલે નિત્ય હંમેશા, મિત્રમ એટલે મિત્ર. અહીં કોની વાત કરીએ છીએ? તો ગુરુ જળની વાત કરીએ છીએ, માટે જળને મિત્ર કહ્યું છે. ઈક્ષોપસ્પર્શ એટલે ગુણોનું, કીર્તને એટલે કે ગાન કરવું, જળના સ્પર્શના ગુણોનું ગાન કરવું એમ કહેવામાં આવ્યું છે કે જેવી રીતે જળ એ સ્વચ્છ, સ્નેહ અને માધુર્ય, કારણ કે પીએ તો આપણે મધુર લાગે છે, તરસ બહુ લાગી હોય તો મધુર લાગે છે, તેમ સાધુએ પણ મુનિએ પણ હંમેશ માટે પ્રિય વચનોથી યુક્ત અને પોતાની દ્રષ્ટિ અને વાણીમાં માધુર્ય રાખવું જોઈએ. તેથી મુનિ અને જળ બંને સમાન છે એમ કહેવામાં આવ્યું છે. જોઈએ આપણે અનુવાદ. સ્વભાવથી જળ સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યોને પવિત્ર કરનારું છે. મુનિ પણ નૈસર્ગિક રીતે કે મુનિ પણ પોતાના સ્વભાવથી સ્વચ્છ, સર્વને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિને જળનો મિત્ર કહ્યો છે કે જેવી રીતે જળ પણ મનુષ્યને જે અર્પે છે એવી રીતે મુનિ પણ મનુષ્યને એ જ અર્પે છે, માટે બંને સમાન છે, બંને મિત્ર છે. હવે આપણે જોઈએ શ્લોક 4. સૂર્ય ગુરુઃ. ગુણે ગુણાનુપાદત્તે યથા કાલમ વિમુચ્યતે ન તેષુ યુજ્યતે યોગી ગોર્ભિર્ગા ઇવ ગોપતિ. ખૂબ જ સુંદર શ્લોક છે, આપણે સમજીશું એનું અનુવાદ એ પહેલા આપણે જોઈએ પદ પૃથ્થકરણ. ગુણેન ગુણાનુપાદત્તે. તો જુઓ અહીં જે રકાર છે એનો વિસર્ગ બની જશે, એટલે કે અર્ધચંદ્રકારનો વિસર્ગ બની જશે. પછી ત્યાં અહીં ગુણ શબ્દ, ગુણે શબ્દ બનાવશે. ત્યારબાદ ગુણાનું તો ન હલંત બની જશે અને ઉ શબ્દ છૂટો પડતા ઉપાદત્તે અને ન હલંત બનતા અને ન હલંત બનતા ગુણાન એવો શબ્દ બનાવશે. યથા કાલમ યથાવત રહેશે, વિમુચ્યતિ પણ યથાવત રહેશે. ન તેષુ યુજ્યતે યોગી એટલા શબ્દ યથાવત રહેશે. ત્યારબાદ ગોભીર ગાજે આપેલું છે તો જુઓ અહીંથી
ફરીથી ચંદ્રકારનો શું બની જશે? જે ર ઉચ્ચારણનો વિસર્ગ બની જશે અને ગોભીહી એવો શબ્દ બનાવશે અને ત્યારબાદ બચેલો ગા છૂટો પડશે અને ગા એવો શબ્દ બનાવશે. ઈવ ગોપતિહી યથાવત રહેશે. તો આમ અહીં જુઓ, ગુણેનો ગુણાનુપાદત્તે અર્થાત ગુણેહે ગુણાન ઉપાદત્તે એવા શબ્દ છૂટા પાડશે. ગોભીર્ગામાં ગોભીહી વિસર્ગ બની જશે જે ચંદ્રકાર છે એનો અને ગાવ શબ્દ છૂટો પાડશે. આપણે જોઈએ અન્વય. ગુણેહે ગુણાન ઉપાદત્તે યથા કાલમ વિમુચ્યતિ તેષુ યોગી ગોભીહી ગોપતિહી ગા ઇવ ન યુજ્યતે. અર્થાત અન્વયના અર્થને સમજીએ એટલે કે અન્વયાર્થ જોઈએ તો ગુણે એટલે ગુણો અને ગુણાન એટલે ગુણોને, ગુણોથી ગુણોને, ઉપાદત્તે એટલે કે લે છે, ગ્રહણ કરે છે. યથા કાલમ યોગ્ય સમય આવતા, યથા એટલે કે જેમ, યોગ્ય સમય, કાલ સમય આવશે ત્યારે, મુચ્યતિ એટલે છોડી દેવું એવો અર્થ થાય છે. વિમુચ્યતિ અર્થાત ત્યજી દે છે. ખૂબ જ સુંદર કીધું છે કે એક પાસે ગુણ છે લેવાનો અને જે બીજો ગુણ છે બીજા જોડે એ ગુણને એ ખેંચી લે છે. તો ગુણોથી ગુણોને ખેંચી લે છે અથવા તો ગ્રહણ કરે છે અને સમય આવતા છોડી પણ દે છે. એમ પ્રથમ ચરણનું અનુવાદ છે. બીજું જોઈએ તે શું? તેમાં યોગી એટલે કે સાધુઓ, સંતો, યોગીઓ, મુનિઓ. ગોભીહી, હવે અહીં ગોભીનું જ્યારે આપણે અનુવાદ કરીએ તો બે અર્થ થાય છે. જો એકવાર ગોભી લઈશું એટલે કે સૂર્યના અર્થમાં લઈશું તો કિરણ થશે, પરંતુ જ્યારે સાધુ કે સંતના અર્થમાં લઈશું તો ગોભીનો અર્થ આપણે ઇન્દ્રિય એમ કરીશું. ગોપતિ અર્થાત કિરણોના સ્વામી. ગો એટલે કિરણો અને પતિ એટલે સ્વામી, તો કિરણોના સ્વામી એટલે કે સૂર્ય. ગા એટલે પણ કિરણ અને ઇવ એટલે જેમ, કિરણોની જેમ. ન યુજ્યતે જોડાતા નથી. તો અહીં કીધું છે કે સૂર્ય જોડે ગુણ છે ખેંચવાનો અને પાણીમાં રહેલા ગુણથી, તો ગુણ વડે ગુણને ખેંચે છે અને સમય આવે સૂર્ય એને ત્યજી પણ દે છે, પરંતુ એમાં ક્યાંય જોડાતો નથી. તેમ સાધુ પણ શું કરે છે? તો સાધુ પણ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરે છે અને સમય આવે તો એ ઇન્દ્રિયોને કાબૂમાં પણ લઈ લે છે અને ઇન્દ્રિયોના જે વિષયો છે એને ત્યજી પણ દે છે. તો આમ યોગી સૂર્ય પાસેથી શીખ્યો છે કે કોઈ વસ્તુમાં આસક્ત થવું જોઈએ નહીં, એને ત્યજી દેવો જોઈએ. અનુવાદ: જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી, તેમ યોગીએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં.